નંબર 1, ક્યારેય પણ ઘરની અંદર બૂટ કે ચંપલ પહેરીને ચાલવું ના જોઈએ. આવું કરવાથી ઘરમાં રહેલ લક્ષ્મી માના આશીર્વાદ જતા રહે છે. હંમેશા બૂટ ચંપલને બહાર કાઢવા જોઈએ. નંબર 2, ઘરમાં આવેલ કોઈ પણ પશુ પક્ષી, બિલાડી કે ગાયને ક્યારે પણ મારવું ના જોઈએ. આવું કરવાથી તમે પાપમાં પડી શકો છો, તેમજ ભાગ્યમાં અડચણરૂપ બાધાઓ આવી શકે છે. નંબર 3, ઘરે આવેલા કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો ક્યારેય અપમાન ના કરવું જોઈએ. જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિનું અપમાન કરો છો તો આવતા સમયની અંદર તમારા પરિવાર ઝેર વિખેર થવાની પૂરી સંભાવના રહેલી છે. નંબર 4, ઘરના આંગણે આવેલ કોઈ પણ કિન્નર લોકોને ક્યારેય પણ જેવા તેવા શબ્દો ના કહેવા જોઈએ. કિન્નર લોકોના આશીર્વાદ લોકોને કરોડપતિ બનાવી શકે છે, તેમજ જો કિન્નર લોકો બધું આપી શકે છે તો લોકોને રોડ ઉપર પણ લઈ જઈ શકે છે. આજના જમાનામાં સાચા તથા ખોટા બંને કિન્નર લોકો જોવા મળે છે, પરંતુ કોઈ પણ કિન્નર હોય તમે તેને દાન નથી આપી શકતા તો તેને જેવા તેવા શબ્દો કહેશો પણ નહીં. નંબર 5, ગરીબ લોકોને ક્યારે પણ ગરીબ શબ્દથી બોલાવવા નહીં. આવું કરવાથી તમારી પાસે રહેલ ધન સંપત્તિ સમયની સાથે ખૂટવા લાગે છે, તેમજ તમે પણ ગરીબી તરફ પ્રયાણ કરવા લાગો છો. જેથી કોઈ પણ ગરીબ લોકો જોવા મળે તો તમારાથી થતી મદદ કરો, પરંતુ ગરીબ શબ્દ વાપરશો નહીં. નંબર 6, ઘરના આંગણે આવેલ કોઈ પણ લોકોને હંમેશા ગરમ ભોજન આપો. સાંજનું કે સવારનું ક્યારેય ઠંડુ ભોજન આપશો નહીં. ઠંડુ ભોજન આપવાથી તમારા ઘરમાં ધનના દેવતા નારાજ થાય છે, તેમજ આવતા સમયમાં ધનની અછત થઈ શકે છે. નંબર 7, ઘરમાં રહેલા નાના છોકરાઓ સાથે ક્યારે પણ જૂઠું બોલવું કે ખરાબ શબ્દો વાપરવા નહીં, કારણ કે નાના છોકરા તે ભગવાનનું સ્વરૂપ હોય છે. તમે જે પણ તેની સાથે વ્યવહાર કરશો તે સીધો જ ભગવાન જોઈ રહ્યા છે, અને તેનું પરિણામ આપણે ભોગવવું જ પડે છે. નંબર 8, સવારમાં ઉઠતાની સાથે જ ઘરના કોઈ પણ વ્યક્તિ ઉપર ગુસ્સો કરવો નહીં. સવારમાં ગુસ્સો કરવાથી તમારો આવનારો સમય ખૂબ જ નબળો પડે છે, તેમજ તમે દુર્ગતિ તરફ ચાલવા લાગો છો. નંબર 9, કોઈ પણ વ્યક્તિએ પોતાની પત્નીને ક્યારેય પણ ગાળો આપવી નહીં. જે પણ પતિ પોતાની પત્નીને ગાળો આપે છે તેને નર્કની પ્રાપ્તિ થાય છે, તેમજ આવતા સમયની અંદર ધંધા નોકરીમાં પણ તેને ખૂબ જ સંકટનો સામનો કરવો પડી શકે છે. નંબર 10, જે પણ વ્યક્તિ પોતાનામાં બાપને અવગણે છે તે વ્યક્તિ આવનારા સમયમાં ખૂબ જ હેરાન થાય છે. તે વ્યક્તિના સંતાનો પણ તેમને ખૂબ જ હેરાન કરે છે. આ એક કુદરતનો નિયમ છે. નંબર 11, કોઈ પણ સારા અવસરે કે સારા પ્રસંગે મા બાપને પગે લાગનાર સંતાન દુનિયાના કોઈ પણ ખૂણે ક્યારેય પાછો પડતો નથી. તો હંમેશા ક્યારેય સારો અવસર આવે કે સારો તહેવાર આવે તો મા બાપને પગે લાગવાનું ક્યારેય પણ ચૂકશો નહીં. નંબર 12, જે પણ પત્ની પોતાના પતિથી જૂઠું બોલે છે કે વાતો છુપાવે છે તો આવનારા ટૂંક સમયમાં તેનો પરિવાર બરબાદ થવાના માર્ગે જતું રહે છે. જેથી ક્યારેય પણ પતિથી કોઈ વાત છુપાવવી નહીં. નંબર 13, મંદિરમાં પ્રગટાવવામાં આવતા દીવામાં ક્યારેય પણ ભેળસેળ વાળું ઘી વાપરવું નહીં, અથવા તો ખરાબ ઘી વાપરવું નહીં. આવું કરવાથી આપણા ઘરમાંથી ભગવાનના આશીર્વાદ જતા રહે છે. નંબર 14, ગણપતિજીની મૂર્તિ કે ફોટો ક્યારે પણ ખંડિત રાખવો નહીં. ખંડિત ફોટો કે મૂર્તિ રાખવાથી ઘરમાં આવેલ રીતિ સિદ્ધિ જતી રહે છે. નંબર 15, ભૂલથી પણ ક્યારેય ગાય માતાને લાકડી મારવી નહીં. ગાય માતાને લાકડી મારવી તે 32 કરોડ દેવતાને લાકડી મારવા સમાન છે. જો આપ ગાય માતાને ભોજન નથી આપી શકતા તો પ્રેમથી દૂર ખસેડી શકો છો. નંબર 16, ઘરમાં રહેલ મંદિરમાં ક્યારે પણ ગંદકી રાખશો નહીં. હંમેશા મંદિરની સાફ સફાઈ કરતા રહેશો તો સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બન્યા રહેશે, તેમજ પરિવારમાં ક્યારેક કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય બાબતે હેરાન નહીં થાય. નંબર 17, હંમેશા ઘરના કોઈ પણ પ્રાઇવેટ વાહનમાં માતાજીનો દોરો કે માતાજીનો ફોટો
કે કોઈ પણ માતાજીની વસ્તુઓ રાખવાથી ક્યારે પણ તમે રસ્તા પર હેરાન થશો નહીં. સાથે જ બીજા સંકટોથી દૂર રહેશો, કારણ કે હંમેશા એક સકારાત્મક ઉર્જા તમારી સાથે રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે. નંબર 18, કોઈ પણ અબાવરી જગ્યાએ ક્યારે પણ કશું ખાશો નહીં કે ઊભા રહેશો નહીં. આવું કરવાથી ત્યાં રહેલ નકારાત્મક શક્તિઓ તમારી સાથે આવી શકે છે. હંમેશા ભગવાનનું નામ લઈને જ કોઈ પણ અવાવરી જગ્યાએ ઊભા રહો. સૌથી શ્રેષ્ઠ તમે હનુમાનજીનું નામ લઈ શકો છો. નંબર 19, કોઈ પણ બિલાડી જો તમારો રસ્તો ઓળંગીને જતી રહે છે તો ગભરાશો નહીં, કારણ કે તે પણ એક જીવ છે. તે પણ પોતાના સંતાનો પાસે જઈ રહી છે. તો બસ ભગવાનનું નામ લઈ અને તમે ત્યાંથી આરામથી નીકળી શકો છો. તમારા ઉપર કોઈ પણ પ્રકારની મુસીબત નહીં આવે. નંબર 20, હંમેશા દરેક વાતમાં કંજૂસાઈ કરતો વ્યક્તિ ક્યારેય પણ જીવનમાં ખુશ રહી શકતો નથી. એક સમયે દરેક વ્યક્તિને દુનિયા છોડીને જવાનું છે. તો પછી થોડું જીવનને માણીને, ઓછી કંજૂસાઈ કરીને થોડું ખુશ થઈને જવામાં કંઈ ખોટું નથી. તો મિત્રો, અહીં આપવામાં આવેલ ઉપાયો અને નિયમો આપને પસંદ આવ્યા હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખી આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. આભાર.